સાહેબ જાગી જાઓ. એટલે જ મેં કહ્યું ને, ભગવાન વ્યાસ મધ્યરાત્રિ એટલે જ જગાડવા માટે નીકળે. હજી સમય છે, હજી મોડું નથી થયું. અને વાતે સાચી, કયા સમયની તમે હું પ્રતીક્ષા કરી છે, કઈ ઘડી કયા દિવસની તમે હું પ્રતીક્ષા કરીએ છીએ. એટલે જ આપણા મહાપુરુષો કહે, જાયગા ત્યાંથી સવાર. જ્યારે મનની અંદર રહેલી જે ભ્રાંતિ છે, ભ્રાંતિ જ્યારે છૂટી જાય, હૃદયની અંદર જે ગાંઠો પડેલી છે, ગાંઠો બધી છૂટી જાય અને સત્ય જ્યારે સમજાઈ જાય, મારી દ્રષ્ટિએ એ જ સમય તમારા મારા માટે જાગૃતિ છે સાહેબ. કોણ કોઈ જાગૃત હોના કહેતે. એટલે તો અહીં જાગી ગયા ને. પછી તુલસીજી ક્યાં આમ કઈ મુહૂર્ત કઢાવ્યું હતું કે ભૂદેવ મુહૂર્ત કાઢી દો, મારે કઈ જાગવું? સાહેબ જાગવાના મુહૂર્ત ન હોય, ઘરના ગ્રહ પ્રવેશ કરવાનો હોય એના મુહૂર્ત હોય. પણ જાગવું હોય એ તો જ્યારે સમજાય છે ત્યારે જ જાગી જાય માણસ, ત્યારે સંકલ્પ કરી નાખે. અત્યારે જ, आज ही नहीं अभी इसी क्षण मैं संकल्पित होता हूं, मैं अपने आप को बदल दूंगा. અને આજથી જ પરિણામ લેવા મારો આજથી દ્રઢ સંકલ્પ છે. આ તુલસીદાસજી કર્યું ને એટલે એને આ ગોસ્વામી તુલસીદાસ બની શક્યા. જો એને કાલ ઉપર મૂક્યું હોત ને તો ન થયું હોત. એટલે જ ક્યાંક ઓશો એમ કહે, અભી વરના કભી નહીં.